જય સ્વામી મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતો અને બધાને જાજાથી જય સ્વામી. જાલ ચીઠી મોકલે અને વાંચે નવગણ વીર. ઓલા સિંધમાં રોકી મને સુમરે ઓર રે તો હાલવાનો દે અમીર. મિત્રો એકાદો દુઓ કહી ને એટલે આમ થોડોક જોશ આવે, બોલવાનું મજા આવે. હવે એક વખત સ્વામિનારાયણ ભગવાન એકડા ઠેઠ સભા ભરીને બેઠા હતા અને મહારાજે આ પ્રશ્ન કર્યો કે આ બધી ધન સંપત્તિ બધું દેખાય છે, બંગલા ગાડીઓ મોટર બધું દેખાય છે, એ આપણું નથી અને નથી દેખાતું એ આપણું છે. એવો પ્રશ્ન કર્યો તો કે મહારાજે કીધું કે આ શું હશે બોલો. એ બધા હરિભક્તો અને બધા સાધુ બેઠા હતા પણ કોઈ પ્રશ્ન કરી ગયા નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે જે આપણે ભક્તિ કરીને દેખાતી નથી, અખંડ સ્મરણ કરતા હોય દેખાતું નથી, એ જ આપણું છે. કારણ કે આ જે છે ને શરીર એ તો નાશવંત છે. કોઈને જે પછી જે કુદરતે આવડતા દીધી હોય એટલું ટકે તો નાશવંત છે, પણ સાચું જે જન્મ મરણના ફેરા ટળી જાય ને એ જ મહત્વનું છે. એટલે જે નથી દેખાતું એ આપણું છે. એટલે ભક્તિ કરવી ખૂબ જરૂરી છે જીવનમાં. ભલે ધન સંપત્તિ કમાવી જરૂરી છે પણ ભગવાનને ભૂલીને નહીં, ભક્તિ રાખીને બધું કરવાનું છે. અને ભગવાનને છે ને જેને દાદ દીધા છે ચાવણ આપી જાય છે, પણ હવે માણસોના જીવ અધૂરિયા થઈ ગયા છે, સંતોષ નથી થતો. વલખા મારી અને ભગવાનને ભૂલી જાય, 24 કલાક કામ જ કર્યા કરે છે. આમ કામ કરતાં કરતાં મોઢું ફાટ્યું રહે અને ભક્તિ જે કરવાની છે નથી થતી. એટલે પાછા જન્મ મરણના ફેરામાં ચક્કરમાં પાછું આવવું પડે છે. બાકી જે નરસિંહ મહેતા, મીરાબાઈ, મહાન સંત થઈ ગયા એ બધાને ખાવા મળી જતું હતું, 24 કલાક ભક્તિ જ કરતા હતા, તો એ ક્યાં કોઈ દી ભૂખ્યા રહ્યા. એટલે અખંડ ભગવાન માથે વિશ્વાસ રાખો અને ભક્તિ કરવી ખૂબ જરૂરી છે. તો જન્મ મરણના ફેરા ટળશે. નગર પાછો આના 84 લાખ અવતારમાં ફરવામાં ને જન્મ મરણનું દુઃખ બેઠવું ને બહુ અઘરું છે મિત્રો. જય સ્વામિનારાયણ. શું કામ ચાલી રહ્યું છે? ભીંડાનું શાક તેલ મુકાઈ રહ્યું છે. ભીંડાનું શાક વઘારવાનું છે. એક બટેકું નાખ્યું છે અને માલા મનીષા 2-3 દીમાં આવવાના છે. 18 તારીખે ખુલે છે એટલે 2 દી વધારે રોકાય છે. બરોબર. રાઈ, જીરું, મેથી અને પેલા બટેકું નાખી દેવાનું છે. ભીંડું નાખવાનું એટલે બટેકાની ચીપાશ ના પડે. તેલમાં હળવી જાય, થોડીક વાર બટેકાને ઠંડવા દેવાનું, પછી ભીંડું નાખવાનું. ભીંડાની કે શાક હોય ને મસ્ત થાય, ખાઈ ખરાશ. નવી રેસીપી છે. હા, નવી રેસીપી. મનીષાની, માલાની, બધી આરુની બધાની કોમેન્ટ સારી સારી આવે છે. તુલસીની વિડીયો સારા બને છે, સારી જાય વિડીયો સારા બને એટલે કોમેન્ટ સારી સારી આવે. લોકોને ગમે છે વિડીયો. કોમેન્ટ કરતા રહેજો. અને અમદાવાદથી જોશનાબેનને, ભારતીબેનને, સીમાબેનને સીમાબેનને, દરરોજ કમેન્ટ હોય સ્પેશિયલ. દીપ્તિબેનને તો 5-6 કમેન્ટ હોય. દીપ્તિબેન અમદાવાદ. હા, કંપનીથી પહેલા કોમેન્ટમાં લખ્યું હતું દીપ્તિબેન અમદાવાદ એમ. ઠીક, બરાબર. એટલે એની કોમેન્ટ તો 7-8 તો હોય જ. સીમાબેનની હોય 2-3. ખૂબ જ બહેનોને કોમેન્ટ કરીએ છો. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. હવે જ્યારે ચલાલ આવો ત્યારે રૂબરૂ મળવા આવો અને જમવા રોકાવા એમ આવો. અને વિડીયામાં રોજ વાતો કરીએ છીએ પણ કોઈ બહેનો હવે આ બાજુ આવવાનું થતું નથી એટલે કોઈ આવતા નથી. આ બાજુ આવવાનું થાય તે જરૂર આવજો. અરે આવશે બધા. સીમાબેન તો કઈ મોંઘું પડી જાય. ટિકિટ મોકલાવો એટલે હું આવું. સાઈન તો પછી તો ધક્કો તો એવું જ થાય ને, આ બાજુ આવવાના હોય ત્યારે આવે. કે ભજીયા કરો પણ મોઢામાં પાણી આવી જાય, પણ ટિકિટ મોકલાવો એટલે આવો. બરાબર છે. તો પછી ભજીયા ટિકિટ મોકલી દઈએ પછી આપણને મોંઘા પડે ને જો એ ખાવા હોય તો એને મોંઘા પડે, એવું થતું હોય ને. અને અશોકભાઈ વ્યાસ કે તમે બધું નવું નવું બનાવ્યા કરો ને અમને મોઢામાં પાણી આવી જાય. ને વસ્તુ સરસ બને, લોકોને ગમે છે. સારું. ભીંડાની સબ્જી ચડી રહી છે હવે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેવું છે ભીંડા બટેકાનું શાક? ખૂબ સરસ મજાનું બન્યું છે. મસ્ત બન્યું, બનાવજો.
ઉપર થોડોક બે ચમચી હિંગનો ભૂકો નાખો એટલે મસ્ત થાય. ચાલો જમવા. કેરી ને ભીંડાનું શાક ને ઠંડી ઠંડી છાશ. ગરમી પડે ને તો આની પહેલાં જરૂર પડે, પછી બીજું વસ્તુ હોય તો હાલે. જય સ્વામિનારાયણ. સારું છે ને? તો જમવાનું ચાલુ થઈ ગયું છે. ગાડી ચલાવે જોઈ લો. તેજુ હા અમે તો લાઈટ જ થાય છે ભાઈ. તેજુ જો બેઠો છે શું કરવા? હા નાના બાળકોના રમકડાની દુકાન છે, ટોયસ. એ તો દાદી બેન લઈને જાય છે જો. માર અરે 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 વાહ આવી અહીંયા તે જો આમ જોયું હાલતા શીખે જો ને આમ જોઈ લે નખરાડો અહીંયા આ બાજુ એક કાનુડો છે આમ જો તને નખરાડો. જુઓ પારેવડા ખાવા આવી રહ્યા છે. શાંતિથી સણાય છે જો. ચણાની દાળ વઘારવી છે આજ ભાઈ એકલી હો. મસાલો તૈયાર કર્યો છે, મસાલ્યું અને તેલ મુકાઈ રહ્યું છે ભાઈ. તેલ મુકાઈ રહ્યું છે. ચણાની દાળ એકલી વઘારવાની છે, સાથમાં કેરી મસાલો રાઈ જીરું વઘારાઈશું. હળદર, ચટણી, ધાણા જીરું, બાફી નથી, સવારે પલાળી છે અને અત્યારે સીધી વઘાર કરું છું, એટલે આમાં થોડુંક પાણી ઉમેરવું જોઈએ.